નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 59 જોવાના છીએ. બરાબર છે. બહુ જ અગત્યનો નિયમ છે. જોજો મિત્રો, આ નિયમ શેના વિશે છે. તો મિત્રો આ નિયમ છે કે જ્યારે પણ ક્વેશ્ચન ટેગ ની અંદર ઈચ અને એવરી છે, બરાબર, તેનો યુઝ થશે. શેનો? ઈચ અને એવરી નો. બરાબર છે. જનરલી ઈચ અને એવરી છે, બરાબર, એ સિંગ્યુલર ફોર્મમાં આવે છે, પરંતુ ક્વેશ્ચન ટેગ ની અંદર, બરાબર છે, તેને આપણે હંમેશા બહુવચનના ફોર્મમાં, એટલે કે ક્વેશ્ચન ટેગમાં હંમેશા આ બંને શબ્દો છે એ પ્લુરલ ફોર્મમાં આવે છે. બરાબર છે મિત્રો. તો આનો યુઝ કેવી રીતે થાય છે ને ક્વેશ્ચન ટેગમાં, બરાબર છે, આપણે કેવી રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે બે એક્ઝામ્પલની મદદથી જોશું. જોજો મિત્રો કે એવરી ગર્લ ઇઝ વેરી ટેલેન્ટેડ. એવરી ગર્લ ઇઝ વેરી ટેલેન્ટેડ. બરાબર છે. isn't she? isn't she? તો કે ના મિત્રો. બરાબર છે. અહીં isn't she નો આવે. બરાબર છે. શું કામ નો આવે? બરાબર છે. કારણ કે મેં તમને કીધું કે જે એવરી છે અને જે each છે એ ક્વેશ્ચન ટેગ ની અંદર શેમાં વપરાય છે મિત્રો? તો કે બહુવચનમાં વપરાય છે. બરાબર છે. અને is બરાબર છે. આ isn't તો આવશે જ. બરાબર છે. રેડી? ક્લિયર છે? તો is and આ તો બરાબર છે, પણ they આવશે. કારણ કે બહુવચન માટે આપણે they નો યુઝ કરીએ છીએ. બરાબર? તો every girl, બરાબર છે, is very talented, isn't they? ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે જોજો અહીં each one has, સોરી isn't પણ નહીં આવે મિત્રો, અહીંયા aren't આવશે. અહીં isn't નહીં આવે મિત્રો, અહીં શું આવશે? aren't આવશે, કારણ કે બહુવચન છે એટલા માટે. બરાબર છે. every અને each હંમેશા છે એ બહુવચનમાં વપરાય છે. રેડી? શેમાં? ક્વેશ્ચન ટેગમાં. સેમ વસ્તુ છે. જોજો મિત્રો, each one has to work hard to make both ends meet. બરાબર છે. બે છેડા ભેગા કરવા હોય તો દરેકે પોતાનું સારું યોગદાન, ખૂબ મહેનત કરીને યોગદાન કરવું જોઈએ. બરાબર છે મિત્રો. તો જોજો અહીં તમને શું આપેલું છે? હેઝ આપેલું છે, અહીં ઇઝ, ઈચ આપેલું છે. બરાબર છે. તો અહીં હેઝન્ટ બરાબર છે એવું નહીં આવે. શું આવશે મિત્રો? તો કે હેવન્ટ આવશે. શું આવશે મિત્રો? હેવન્ટ આવશે. પાછળ શું આવશે મિત્રો? they આવશે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ શું છે મિત્રો? જ્યારે પણ ક્વેશ્ચન ટેગ ની અંદર ઈચ અને એવરી આવશે, બરાબર છે, ત્યારે, બરાબર, તમે જે આપણે પ્રોનાઉન છે, બરાબર, એમાં તમે they નો યુઝ કરશો. બરાબર છે. અને બહુવચનમાં અહીં જે ટુ બી નું રૂપ આપેલું હોય, બરાબર છે, એ રીતે આપણે બહુવચન મૂકશું. જેમ કે is હતું, પણ is તો સિંગ્યુલર ફોર્મ છે એટલા માટે અહીં are આવ્યું. સેમ વસ્તુ અહીંયા has હતું, બરાબર, એ સિંગ્યુલર ફોર્મ છે તો અહીંયા have આવ્યું. બરાબર છે મિત્રો. હવે માની લો કે અહીંયા does આપેલું હોત તો આપણે do લખેત. બરાબર છે. અહીંયા was આપેલું હોત તો આપણે were લખેત. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 59. આશા રાખું છું તમને હું રૂલ નંબર 59 બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. બરાબર છે મિત્રો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 60 એટલે કે 60 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.